હેલો મિત્રો, શેર બજારની વાતો મિત્રો. આજે 25/8 અને સોમવાર. હવે કાલે સિદ્ધપુર મારા મધરના અસ્થિક્રિયા એમના ફૂલ ચીરાવવા માટે ગયા હતા. હવે બજાર આજે ગિફ્ટ નિફ્ટી 24,950 50 પોઈન્ટ વધારા સાથે ટ્રેડ થઈ ગયું છે. પરંતુ આજે ખાસ વાત એ કરવી છે કે ડિફેન્સ અને શિપિંગ શેરોમાં સરકાર તરફથી ખૂબ કામગીરી મળી રહી છે. સરકાર તરફથી નવા નવા ઓર્ડર મળી રહ્યા છે અને શિપિંગ સેક્ટરની જે કંપનીઓ છે, મતદાર.com, ગાર્ડન રીચ, કોચિન શિપયાર્ડ, પછી જે ડિફેન્સ સેક્ટરની કંપનીઓ છે, મોટી કંપની હિન્દુસ્તાન એરોનોટિક, BML, BEL, પારસ ડિફેન્સ, આવી તો ઘણી કંપની છે. એની પેટા કંપનીઓ ડિફેન્સમાં થોડું ઘણું કામ કરવાવાળી કંપનીઓને પણ નવા નવા ઓર્ડર મળી જાય. આ બધી કંપનીઓ પાસે સરકારની મોટી કામગીરી મળવાની છે અને મળી રહી છે. પેન્ડિંગ પણ પડી છે. સરકાર શિપિંગ કોર્પોરેશન પાસે 4 મોટી સબમરીન બનાવવાનું ચાલુ છે અને કેટલા નવા યુદ્ધવાહક જહાજો પણ બની જાય. અને આમાંથી કોઈ નાની કંપની, સારી ડિફેન્સમાં કામ કરતી કંપની હાથ લાગી જાય નીચેથી તો પણ કામ થઈ જાય છે. અને આવા કોઈ શેર લઈ અને આપણે લાંબો સમય હોલ્ડ કરે તો પણ પૈસા બની જાય છે. પરંતુ હવે આપણે વાત કરવી છે કે શેર બજારમાં જે મ્યુચ્યુઅલ ફંડથી પૈસા આવે છે એ પૈસાનો આંકડો સતત વધે જાય છે અને શેર બજારમાં લગાતાર જે વિદેશી રોકાણો વેચાણ કરી રહ્યા છે એની સામે આપણા ઘરેલું ફંડો DIIS ખરીદી થઈ ગઈ છે, મોટી ખરીદી થઈ ગઈ. અને એ SIPને જરીએ જે આપણા પૈસા આપણે SIP 2,000, 1,000 રૂપિયા, 5,000 કરે છે માસિક, એ પૈસા ઢગલો બંધી શેર બજારમાં આવી જાય છે. અને એને કારણે DI દ્વારા, આપણા ઘરેલું ફંડો દ્વારા મજબૂત ખરીદી શેર બજારમાં થઈ ગઈ છે. અને બજાર ન ઘટતું હોય, વિદેશી રોકાણકારોની આટલી વેચવાની સતત બજાર ન ઘટતું હોય તો એનું એક મોટું કારણ આપણા ઘરેલું ફંડો મજબૂત બની ગયા. હવે જે કુલ ઇક્વિટી કે શેર બજારમાં કેટલું રોકાણ આપણા ઘરેલું ફંડોનું 71 લાખ કરોડનું રોકાણ છે ઇક્વિટીમાં. હવે એમાં તમને એવું લાગે કે કયા સેક્ટરમાં કેટલું રોકાણ કર્યું છે આ ઘરેલું ફંડો DIIS, તો એમાં સૌથી મોટો હિસ્સો છે ફાઇનાન્શિયલ. જે ફાઇનાન્સ કરવાવાળી કંપનીઓ, બેન્કો, આ બધું જે ફાઇનાન્શિયલ સેક્ટર કહેવાય, એમાં 22.3 લાખ કરોડનું રોકાણ છે DIIનું. અને બીજા નંબરમાં આવે છે IT સેક્ટર. મિત્રો, IT સેક્ટરમાં 51,720 કરોડનું રોકાણ છે. ત્રીજા નંબરમાં આવે છે ઓટો સેક્ટર. ઓટો સેક્ટરમાં 51,200 કરોડનું રોકાણ છે આપણા ઘરેલું ફંડોનું. ચોથા નંબરમાં આવે છે ઇન્ડસ્ટ્રીયલ કેપિટલ ગુડ્સ, જે ઉત્પાદન કરવાવાળી કંપનીઓ, એમાં 50,500 કરોડનું રોકાણ છે. અને પાંચમા નંબરમાં આવે છે હેલ્થ કેર, 49,440 કરોડ. અને છઠ્ઠા નંબરમાં આવે છે એનર્જી, 49,280 કરોડ. અને સાતમા નંબરમાં આવે છે ટેલિકોમ, 34,790 કરોડ. આ 7 સેક્ટરો જે મોટા સેક્ટરો છે એમાં ઘરેલું ફંડોનું આટલું રોકાણ છે. પહેલા નંબરમાં છે ફાઇનાન્શિયલ, 22.3 લાખ કરોડ. બીજા નંબરમાં છે IT, 51,720 કરોડ. ઓટો 51,200, ઇન્ડસ્ટ્રીયલ 50,550 કરોડ, હેલ્થકેર 49,440 કરોડ, એનર્જી 49,280 કરોડ અને ટેલિકોમ
34,790 આ 7 સેક્ટરમાં આટલું રોકાણ છે. હવે આપણને એવું થાય કે કંપનીમાં જે રોકાણ કરવું છે, જે કંપનીમાં આપણે શેર લેવા છે, એ કંપનીને આપણે એનું બધું જોવું પડે. આજ કોઈ કંપની કે તમે ખરીદી જો એવું ન કરાય. તમારે કંપનીને વોચ લિસ્ટમાં રાખવું પડે. તમારે 2 મહિના 3 મહિના 4 મહિના કંપનીનો અભ્યાસ કરવો પડે, એના સેક્ટરનો અભ્યાસ કરવો પડે, ભવિષ્યમાં સેક્ટર કેવું ચાલવું છે એ પણ અભ્યાસ કરવો પડે. અને ખૂબ વિચાર્યા પછી એ સેક્ટર જે તમને જે સેક્ટર ગમતું હોય એ સેક્ટરમાંથી સારામાં સારી કંપની પસંદ કરવી મિત્રો. અને એવી રણનીતિ અપનાવી કે તમારે જે શેર ખરીદવું હોય એમાં થોડી ક્વોન્ટિટી વધારતી. આપણે ઘણા મિત્રો ઉત્સાહમાં આવી અને કોઈ કંપની કીધી હોય એમાં વધળિયા કરીને શેર લઈ લેતા આપણે. પરંતુ શેર બજાર બધાને મોકો આપે. કોઈ કંપની ભાગી જતી નથી. થોડી ઘણી ઉપરી ગયા પછી પાછું પ્રોફિટ બુકિંગ આવે અને નવી વિચારથી આપણે લેવાનો મોકો મળી જાય મિત્રો. શેર બજારમાં જે મોકા ઉપર ચોકો મારે એ શેર બજારમાં ચાલી શકે. વધળિયા કરવાવાળો નહીં, પણ મોકા ઉપર જે મોકો આપણને મળે તો એનો ઉપયોગ કરી લેવાનો. ધારો કે કોઈ કારણસર બજાર ઘટ્યું હોય અને આપણે જે ગમતો હોય છે એ તમે લઈ શકો છો. હમણાં એક મિત્રની કોમેન્ટ હતી કે લોયડ એન્જિનિયરિંગ મેં 66 રૂપિયામાં 300 શેર કે 3000 શેર દીધા, એવી કોમેન્ટ હતી. મિત્રો તમે સમજો કે આ કંપની 79 ઉપર ચાલતી હતી, 70 આવી અને પાછો ઘટીને 66 આવ્યો, વળી પાછો 70 થઈ ગયો. કંપની મારા પોર્ટફોલિયોની કંપની છે, મને ગમતો શેર છે. ધીમે ધીમે મેં ક્વોન્ટિટી વધારી છે અને લાંબા સમયમાં રોકાણ કરી શકાય એવી કંપની છે. કંપની જે એન્જિનિયરિંગ સેક્ટરમાં કામ કરે છે અને આવી તો ઘણી કંપનીઓ છે મિત્રો. આપણે જે કંપનીઓની વાત કરો છો એ તમને ખાલી ફક્ત ઇન્ફોર્મેશન છે કે ભાઈ આવી કંપનીઓ હોઈ શકે છે બજાર. અને કોઈ કંપની કદાચ કોઈ કીધી હોય તો તમારે એનો પૂરેપૂરો અભ્યાસ કરવો અને પછી તમે એના ઉપર વિચાર કરી શકો. જે વધળિયા કરવાવાળા છે એ શેર બજારમાં કોઈ વાળો સક્સેસ થતા નથી. આપણે પૈસા લગાવવા હોય તો 18 વાર વિચાર કરીને પૈસા લગાવવા જોઈએ મિત્રો. ચલો મિત્રો, થેન્ક યુ.